અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનોખું આયોજન. કેદીઓ માટે ત્રિદિવસીય ધ્યાનયોગ કાર્યક્રમ યોજાયો. હિમાલયન ધ્યાનયોગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો. જેલ પ્રશાસનના સહયોગથી કાર્યક્રમનું આયોજન થયું. 3 દિવસ સુધી કેદીઓને યોગ અને પ્રાણાયામ શીખવાડાયા. યોગ દ્વારા માનસિક શાંતિ અને સકારાત્મકતા પર ભાર મુકાયો. હિમાલયના શિવકૃપાનંદ સ્વામીજીએ કેદીઓને માર્ગદર્શન આપ્યું. યોગ અને ધ્યાનના વિવિધ આસનો શીખવાડવામાં આવ્યા. પ્રાણાયામ દ્વારા મનને સ્થિર રાખવાની રીત સમજાવવામાં આવી. યોગ જીવનશૈલી કેવી રીતે બદલાવી શકે તે સમજાવાયું. યોગથી આત્માનું પરમાત્મા સાથે સંકલન કેવી રીતે થાય તે સમજાવાયું. કાર્યક્રમમાં રોજ અંદાજે 250 જેટલા કેદીઓ જોડાયા. જેલના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. કેદીઓમાં યોગ પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સકારાત્મક જીવન તરફ પ્રેરણા આપવાનો છે. કેદીઓએ ભવિષ્યમાં યોગને જીવન પદ્ધતિ બનાવવાનો સંકલ્પ કર્યો. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે અહીં પાકા કામ અને કાચા કામના કેદીઓ માટેની સૌથી પ્રથમ વખત આ શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા હિમાલયન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિર છે 11, 12 અને 13, મતલબ કે ગઈકાલ, પરમ દિવસે અને આજ એમ કરીને 3 દિવસની ધ્યાન યોગ શિબિર હતી. અને આ ધ્યાન યોગ શિબિરની અંદરમાં મેડિટેશન કરી અને કઈ રીતે આત્મા અને પરમાત્માનું જે સંકલન થાય અને એના માટેની જે સ્વામીજી દ્વારા એ લોકોને યોગ અને ધ્યાન આપવામાં આવ્યું, તો એની એક 3 દિવસની શિબિરમાં લગભગ રોજના 200થી 250 જેટલા કેદીઓએ આમનો લાભ લીધો છે. અને એ લોકો પોતે આ ધ્યાન શિબિરને હવે આગળ પોતાની લાઈફસ્ટાઈલમાં બનાવશે, લાઈફસ્ટાઈલમાં એનું અનુપાલન કરશે, એના માટેનો એક સંકલ્પ લીધો છે. અને આ 3 દિવસની ધ્યાન શિબિર છે એ ખૂબ કેદીઓ માટે મહત્ત્વની અને માનસિક રીતે એ લોકોને હેલ્ધી રાખવા માટેની આયોજન કરવામાં આવ્યું.